નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે આપણે સ્કૂલની અંદર કેટલા બાળકોનું અપાર આઈડી જનરેટ થયેલ નથી તે કેવી રીતે શોધવું. સૌપ્રથમ આપણે ગૂગલની અંદર જઈને લખીશું યુડાયસ પ્લસ, કેમ કે યુડાયસ પ્લસની અંદર અપાર આઈડી બને છે. યુડાયસ પ્લસ એટલું લખેલું નીચે લખીને આવી જશે યુડાયસ પ્લસ, યુડાયસ 2526. આમાંથી કોઈ પણ આપ એક સિલેક્ટ કરી શકો છો. આ સિલેક્ટ કરશો એટલે આપણા સામે આવી ડિસ્પ્લે આવશે. ત્યાં લખેલું છે યુડાયસ પ્લસ. યુડાયસ પ્લસ ઉપર આપણે ટિક કરીશું એટલે યુડાયસ પ્લસનું હોમ પેજ આપણા સામે ઓપન થશે. આ યુડાયસ પ્લસનું હોમ પેજ આપણા સામે ઓપન થયેલું છે. ત્યાં જમણી બાજુ તમે જોઈ શકો છો, ઉપર લખ્યું છે કેસરી કલરમાં લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ. તો એના ઉપર આપણે ટિક કરીશું. વિડીયો અંત સુધી જોજો તો આ પણ આપણી સ્કૂલના કેટલા બાળકોનો અપાર આઈડી જનરેટ થયેલ નથી તે આપ જાણી શકો છો. ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું આવશે, તો આપણે સિલેક્ટ કરવાનું છે ગુજરાત અને ગો બટન પર ક્લિક કરીશું. હવે આપણા સામે 4 ઓપ્શન ખુલે છે અલગ અલગ પ્રકારના. આપણે વિદ્યાર્થીઓની અપાર આઈડીની માહિતી જોઈએ છીએ તો સ્ટુડન્ટ મોડ્યુલની અંદર આપણે લોગિન કરીશું. ત્યારબાદ આપણે લોગિન કરવાનું આપણું સ્કૂલનું આઈડી પાસવર્ડ જે હશે એ આપણે અહીંયા નાખવાનું આવશે, સ્કૂલનો યુડાયસ અને પાસવર્ડ. ત્યારબાદ કેપ્ચા આપણે એન્ટર કરીશું. કેપ્ચા એન્ટર કરશું અને ત્યારબાદ આપણે લોગિન બટન ઉપર ક્લિક કરીશું. હવે આ લોગિન બટન ઉપર ક્લિક કરવાથી આપણે આપણી શાળાની અંદર લોગિન આઈડીની અંદર એન્ટર થશું. આ એન્ટર થયા બાદ આપણા સામે જે ડિસ્પ્લે આવશે આ પ્રકારની આવશે. ત્યાં લખેલું છે 2526. તો 2526નું વર્ષ આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ક્લોઝ બટન ઉપર ક્લિક કરશું. હવે મિત્રો ધ્યાનથી જોજો કે અહીંયા ડાબી બાજુ ઘણા બધા ઓપ્શન ખુલે છે. અહીંયા વર્ગની માહિતી ખુલશે. ડાબી બાજુ લખેલું છે અપાર મોડ્યુલ. આપણે આના ઉપર ટિક કરવાનું છે. આ ટિક કરશો એટલે આ રીતની ડિસ્પ્લે આપણા સામે ખુલશે. આ ખુલે તે અહીંયા લખેલું છે અપાર સ્ટેટમેન્ટ ક્લાસ વાઇઝ, એટલે વિદ્યાર્થી વાઇઝ આપણે જો જોવું હોય કે કેટલા બાળકોનું કયા ધોરણો બાકી છે તો આના ઉપર ટિક કરવાનું છે. આખા શાળાના વિદ્યાર્થીઓની માહિતી આપણે જોતી હોય કે કેટલા બાળકોનું જનરેટ થયું છે ને કેટલા બાળકોનું નથી થયું, તો ડાઉનલોડ એક્સેલ એવું લખેલું છે, એના ઉપર ટિક કરીશું એટલે કે એક્સેલ ફાઇલ જો અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે ટિક કરતાની સાથે જ. એ ફાઇલ આપણે ઓપન કરીશું. હવે આ ફાઇલને આપણે ફિલ્ટર કરવાની છે, કેમ કે આના અંદર બધી મિક્સ માહિતી છે. તો ફિલ્ટર કરવા માટે કઈ પ્રોસેસ છે, તો ઉપર જો 3 રો આપેલી છે જેમાં શાળાનું નામ છે, યુડાયસ કોડ છે અને તારીખ છે. આ 3 રોની અંદર આપણે કોઈ જરૂર નથી, તો આપણે એને ડિલીટ કરીશું સૌપ્રથમ ફિલ્ટર કરતાં પહેલાં. તો શું કરવાનું છે, જે ભોરદા પ્રાથમિક શાળા જે લખેલું છે એના ઉપર ટિક કરીશું અને 3 રો આપણે શિફ્ટ દબાવીને કર્સર નીચેની બાજુ દબાવીશું તો 3 રો એ સિલેક્ટ થશે. હું અહીંયા તમને કરીને બતાવું છું. જુઓ, રો ઉપર ટિક કરવાનું. ટિક કર્યા પછી શિફ્ટ દબાવીને શિફ્ટનું બટન દબાવીને 3ને સિલેક્ટ કરી દેવાની. ઉપરની જે 3 રો આપેલી છે આડી લાઈન. ત્યારબાદ કોપી કરશો કંટ્રોલ-C અને પછી માઉસનું રાઇટ ક્લિક કરશો એટલે આવી ડિસ્પ્લે ખુલશે. ત્યાં ડિલીટ લખેલું છે, ત્યાં ડિલીટ કરીને ઓકે કરવાનું છે. ઓકે કરશો એટલે ઉપરની 3 રો નીકળી જશે. ત્યારબાદ હજુ આપણે એક રો ડિલીટ કરવાની છે. અહીંયા જો આંકડા લખેલા છે 1 2 3 4 5 6 7 8, એની પણ આપણે કોઈ જરૂર નથી ફિલ્ટર કરવામાં. તો એના સામેની જે આંકડો લખેલો હોય 1 નંબર કે 2 નંબર એના સામે ટિક કરવાનું છે અને રો કોપી કરી દેવાની છે. કોપી કર્યા પછી માઉસની રાઇટ ક્લિક અને ડિલીટ. હવે એક્સેલ શીટ આપણા માટે તૈયાર છે ફિલ્ટર કરવા માટે. ત્યાર પછી શું કરવાનું છે, 1 નંબર ઉપર ટિક કરવાનું છે. 1 નંબર ઉપર ટિક કરીને જમણી બાજુ જુઓ ઘરણી જેવું નિશાન છે ફિલ્ટરનું, ત્યાં ટિક કરીશું અને ફિલ્ટર લખેલું છે એના ઉપર ટિક કરીશું. હવે શું કરશું, તો ફાઇલને થોડી જમણી બાજુ લઈ જઈ અને જો અહીંયા લખેલું છે અપાર સ્ટેટસ, એના બાજુમાં એક તીર છે, એ તીર ઉપર આપણે ટિક કરીશું. તો નીચે આ 3 ઓપ્શન બતાવે છે સિલેક્ટ ઓલ, જનરેટ અને નોટ એપ્લાઇડ. તો આપણે કયા બાળકો શોધવાના છે, નોટ એપ્લાઇડ એટલે જેનો અપાર આઈડી બનેલો નથી એના ઉપર ટિક મારીને ઓકે કરીશું. તો આપણા સામે ફાઇલ તૈયાર છે. આ એવા બાળકોનું લિસ્ટ છે જેનું નોટ એપ્લાઇડ લખેલું છે, એટલે કે આ બાળકોનો અપાર આઈડી બનેલ નથી. મિત્રો, વિદ્યાર્થીનો અપાર આઈડી આ રીતે આપણે નથી બન્યું શોધી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને તમારા બીજા શિક્ષક મિત્રોને સબસ્ક્રાઈબ કરજો.